वार्ड नंबर 3 के भारतीय जनता पार्टी के कॉर्पोरेटर पराक्रम सिंह जाडेजा से जुड़ी हुई बड़ी खबर सामने आ रही है। उनकी ओर से इस बार आने वाले वडोदरा महानगर पालिका के चुनाव न लड़ने का फैसला लिया गया है। जी हां, वो अपने फैसले पर बिल्कुल ही अड़िग है। तब आपको बता दें कि 3 बार वडोदरा महानगर पालिका के चुनाव लड़ चुके हैं पराक्रम सिंह जाडेजा और 2 बार जीत भी हासिल कर चुके हैं। इस वक्त भी महानगर पालिका के वार्ड नंबर 3 का वो नेतृत्व कर रहे हैं। तब हाल ही में भारतीय जनता पार्टी प्रदेश कारोबारी में सदस्य के तौर पर उनकी नियुक्ति भी हुई है। हालांकि आने वाले महानगर पालिका के चुनाव न लड़ने के फैसले पर उनकी ओर से अड़िग रहने की बात बताई गई है। दूसरों को मौका मिले इसीलिए उनकी ओर से ये फैसला लिया गया है, ऐसा भी उनका कहना है। तब किसी भी परिस्थिति में वो चुनाव नहीं लड़ेंगे, ऐसी घोषणा पराक्रम सिंह जाडेजा की ओर से की गई है। तब आइए सुनते हैं इस मामले में वार्ड नंबर 3 के भारतीय जनता पार्टी के कॉर्पोरेटर पराक्रम सिंह जाडेजा की प्रतिक्रिया। વડોદરાની અંદર 2002 10 જૂન સોમવારના દિવસે આવ્યો। આજે 24 વર્ષ લગભગ વડોદરામાં અમારે થયા છે। આવ્યા 2002ના જૂન મહિનામાં અને 2005ના નવેમ્બર મહિનામાં પાર્ટીએ મને ટિકિટ આપી છે, જ્યારે કદાચ વડોદરાની અંદર બહુ ઓછા લોકો મને ઓળખતા હતા। આ જ પાર્ટીએ વડોદરામાં મારી ઓળખાણ આપી છે અને આ ઓળખાણથી વડોદરાની અંદર મારે જેટલું શક્ય બને એટલું 24 વર્ષમાં પાર્ટીનું કામ કર્યું છે, લોકોનું કામ કર્યું છે અને ગર્વ સાથે કામ કર્યું છે। પણ મને પણ જ્યારે ટિકિટ આપી ત્યારે જ મારી જ પાર્ટીના ત્યાં કોઈ કોર્પોરેટરો હતા। મને પાર્ટીએ ટિકિટ આપી એટલે એ લોકોએ હસતા મોઢે સ્વીકારી અને મારી જીતમાં જ્યારે મને વડોદરામાં કોઈ નહોતું ઓળખતું ત્યારે મારી પાર્ટીના કાર્યકરો થકી મને જીત મળી હતી। આજે 20 વર્ષ થયા તે પછી મેં પણ ઘણીવાર જોયું છે કે નીચેના કાર્યકરોને પણ ઈચ્છા હોય છે કે ભાઈ અમારું શું। તો આ જીવન કોઈ લખાવીને આવ્યા નથી અને અમે તો રાજપૂતના દીકરા છીએ મિત્રો, હંમેશા ત્યાગ કરવાવાળા છીએ। તો મારો કાર્યકર્તા જે મારો ખંભો મિલાવીને મારી સાથે કામ કર્યું છે, ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું, એને આવતા દિવસોમાં તક મળે એ માટે થઈને માત્ર ઇલેક્શન નહીં લડવું પણ સંગઠનમાં આજીવન કામ કરવાની સાથે સાથે મેં જાહેરાત કરી છે। જીવીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરીશ અને પાર્ટી જે કોઈ મારી જગ્યાએ કોર્પોરેટર તરીકે જે કોઈ નવા વ્યક્તિને નિયુક્ત આવતા દિવસોમાં ચૂંટણીમાં કરશે ત્યારે સર્વપ્રથમ મારી જવાબદારી બની અને વિજેતા બનાવીને પહોંચાડવાની પણ હું જવાબદારી નિભાવીશ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।